અમદાવાદના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પર યોજાયું પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લીફા પાટીદાર સમાજના 4 મંત્રીઓનું સન્માન કરાયું. તો મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય જયેશ રાદડિયા, અનારબેન પટેલ સહિતના સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. બિઝનેસ મહાસંમેલનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં 20,000 યુવાનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો. મહાસંમેલનને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2027માં ભારત 3જા નંબરનું અર્થતંત્ર બનશે તેવો હુંકાર પણ કર્યો. અને અટલજી છોડીને ગયા હતા, પછી 11મા નંબરે જ રહ્યું અને 14 થી 25માં 11 વર્ષમાં જ 11મા નંબરથી આપણે 4થા નંબર પર પહોંચી ગયા છે. 4થા નંબર જુવાનિયાઓ ખુશ થઈ ગયા 4થા નંબરથી, પણ તૈયારી રાખજો 2027 સુધીમાં આપણે 3જા નંબરનું અર્થતંત્ર દુનિયાનું બની જશે.